સર્વશક્તિમાન જીવતા જાગતા અમારા પ્રભુ, અમારો દેવ, અમારો ખડક, અમારી સંતાવાની જગ્યા અને સંકટના સમયે હાજર હજુર મદદગાર, જે અમે પોતાની આંખની કીકીની પેઠે સાચવે છે તથા જેનો વિશ્વાસ પણ આકાશ કરતા ઊંચું, જેનો પ્રેમ સમુદ્ર કરતા ગહેરો, જેણે અમારા માટે પોતાનો પ્રાણ આપ્યો કે અમે સદા તારામાં જીવતા રહીએ. હા પરમેશ્વર, અમારા બાપ, અમારા સ્વર્ગીય પિતા, અપા બાપ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે આદર, માન, મહિમા, સ્તુતિ, પરાક્રમ ને માટે તમે એટલા જ યોગ્ય છો. પરમેશ્વર, અમારા પિતા, અમારી હરેક સ્તુતિના શબ્દ, સંગીતના નાદ તમારી આગળ માન્ય થાઓ, પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સર્વશક્તિમાન પરમેશ્વરને માન, મહિમા, આદર આપતા આ હોલી સેન્ચુરીમાં પ્રભુના બાળકોની મધ્યે, મંડળીની મધ્યે આપણો પ્રભુ જે હાજર છે તેને માન, મહિમા અને ગૌરવ આપતા આપ સર્વનો પ્રભુના ઘરમાં આદર કરતા ઈસુના નામમાં હું આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આપણો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેણે આપણા વિશ્વાસની શરૂઆત કરી, તે વિશ્વાસને પૂર્ણ કરવાને વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. એ મહાન પ્રભુની કૃપા તથા શાંતિ હંમેશા આપ સર્વના જીવનો ઉપર રાજ કરો. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. આખા જ અઠવાડિયાની અદ્ભુત કૃપા માટે પ્રભુનો આભાર. સોમથી શનિવાર સુધીની દરેક સભાઓ માટે પ્રભુનો હું ખૂબ આભાર માનું છું. તેમજ ઓનલાઈન પ્રેયર માટે પ્રભુનો ખૂબ આભાર, કેમ કે રાત્રિ પ્રાર્થના એ બલિદાનની પ્રાર્થના છે અને રાત્રિ પ્રાર્થના માટે હું પ્રભુનો આભાર માનું છું, કેમ કે આપણો દેવ, આપણો વિશ્વાસનો હાલેલુયા મોટો નમૂનો જો કે ઇબ્રાહિમ વિશે કહેવામાં આવ્યું કે ઇબ્રાહિમ વિશ્વાસનો આદિપિતા હતો. હાલેલુયા. પણ હું પ્રભુનો આભાર માનું છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ પણ અને તેની કૃપા બહુ અદ્ભુત છે. એ મહાન પ્રભુ દેવ હોવા છતાં મનુષ્ય દેહને ધારણ કરી તેને પોતાને સંપૂર્ણ ખાલી કર્યું. સંપૂર્ણ ખાલી કર્યું. એને દેવ હોવાનું પકડી રાખ્યું નહીં, પણ શાસ્ત્ર કહે છે તેને દાસનું રૂપ ધારણ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. જે દાસ છે તે હંમેશા આજ્ઞા પાલન કરે છે અને દાસની નજર તેના શેઠ પર સનાવે છે. અને આ પ્રભુને આપણને મોટો નમૂનો આપ્યો કે દેવ હોવા છતાં આપણો પ્રભુ દરરોજ જૈતૂન પહાડ પર પ્રાર્થના કરતો અને શાસ્ત્ર કહે છે તે પ્રમાણે આ મહાન પ્રભુ સર્વશક્તિમાન બાઇબલ કહે છે તેને આખી રાત પ્રાર્થનામાં કાઢી. પ્રેઝ ધ લોર્ડ. આખી રાત. અને તેણે આપણને નમૂનો આપ્યો અને તેણે આપણને સ્પષ્ટ શીખવાડ્યું, જાગતા રહો ને પ્રાર્થના કરો,
કે તમે પરીક્ષામાં ન પડો. તો ધન્ય જેવા બાળકો કે જેઓ આ પ્રાર્થનામાં જોડાય છે અને રાત્રે તમારા ઘરોમાંથી એ મધ્યસ્થીની ધૂપ પ્રભુને પહોંચે છે. જે બાળકો પાસે વ્યવસ્થા નથી અથવા જેઓ નાઇટ ડ્યુટીમાં છે કે બીજું કોઈ એવું જેન્યુન કારણ છે કે તેઓ જોડાઈ નથી શકતા, એ પ્રભુ જાણે છે. પરંતુ જેટલા જોઈન્ટ થાય છે, મેં ચોક્કસ અનુભવ કર્યો, એવા એક પણ બાળકની પ્રાર્થના મિથ્યા નથી. દરેક બાળકોની પ્રાર્થનામાં પ્રભુનો આત્મા ગીડગડાવીને મનુષ્યની ભાષામાં પ્રાર્થના કરતા હતા. પ્રેઝ ધ લોર્ડ. અને એકના પ્રાર્થનાના શબ્દો મારા હૃદયને આનંદ પહોંચાડતા હતા. અને હું ફેબી સાથે રાત્રે વાત કરતી હતી, આ આપણું કામ નથી, આ તો દેવનું કામ છે. અને દેવે એવા પાત્રો તૈયાર કર્યા છે કે જેઓની પ્રાર્થનામાં પોતે સેન્ટર નહીં, પણ જેઓ બીજાઓની માટે પ્રાર્થના કરતા. અને બાઇબલ કહે છે તમે બીજાઓ માટે પ્રાર્થના કરો. જેઓની પ્રાર્થનામાં હર મધ્યસ્થી, હર પ્રકારની મધ્યસ્થી સમાયેલી હતી. અને હું પ્રભુનો બહુ જ આભાર માનું છું, સ્તુતિ કરું છું. અને હું આપને એન્કરેજ કરું છું, ઉત્સાહી કરું છું કે મંડળીમાં જે કઈ સમયે આપણને એનાઉન્સમેન્ટ થતું હોય તેને તમે દેવના કામના કારણે તમે તેને માન્ય રાખો. પ્રેઝ ધ લોર્ડ. નામાન સેનાપતિને તો બિલકુલ ગમ્યું જ નહોતું કે પ્રભુએ તેને કહે યર્દનમાં 7 વાર ડૂબકી માર અને તારો રોગ મટી જશે. એ તો એવા પોતાના મનથી આવ્યો હતો કે હું જઈશ, સેનાપતિ છું, ભેટો લઈને ગયો છું, પ્રભુનો સેવક ઘરમાં બહાર આવશે, મારા શરીરને સ્પર્શ કરશે અને મારો રોગ મટી જશે. આ તે ઈચ્છાથી આવ્યો. પણ પ્રભુના સેવકે તો કીધું યર્દનમાં ડૂબકી માર. ચોક્કસ ગુસ્સો આવ્યો. ધન્ય છે તેના ચાકરને કે તેણે કહ્યું કરીને તો જો. તેણે આજ્ઞા પાડી અને 7મી વાર પાણીમાંથી બહાર નીકળ્યો. એનો બધો કોડ મટી ગયો અને બાબતને શાસ્ત્રમાં લખવામાં. બાઇબલ કાળુતામના પુસ્તકમાં કહે છે તમે પ્રબોધકોનું માનો. બાઇબલ કહે છે તમે આબાદ થશો, તમે સ્થિર થશો. અને આ ખોટું નથી. જ્યારે તમે વિશ્વાસ કરો છો કે પ્રભુની સેવિકા સિસ્ટર એસ્ટર દ્વારા પ્રભુએ અમારા આત્માઓનો ઉદ્ધાર કરી અમે વચન પ્રગટ કર્યું. વચન માટે પ્રભુનો આભાર. દેવ વચન આપે છે, પણ અમુક બાબતે પ્રભુ અમુક ઇન્સ્ટ્રક્શન આપીને સ્વરમાંથી જોડે છે કે આ સિચ્યુએશનમાં કેટલા મને આધીન છે. અને ધન્ય જેવા લોકો જેઓને પ્રભુએ વ્યવસ્થા આપી છે, ઉત્તમ ફોર્મ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા જેઓની પાસે નેટ છે, જેના દ્વારા તમે ઘણું લાઈવ આ વસ્તુ કહેવાય કે વોટ્સઅપ ઉપર કે યુટ્યુબ પર કે ફેસબુક ઉપર તમે અનેક વસ્તુ જુઓ છો, ભણો છો, કમાઓ છો ઓનલાઈન. થેન્ક યુ પ્રભુ ઈસુના આભાર એની માટે. પણ તમારો ફોન જે આ પરિસ્થિતિમાં ઓનલાઈન પ્રેયરમાં દોડતો હોય તો એને જૂજ ન સમજવું. આ ટેકનોલોજી પ્રભુએ આપણને તેના મહિમા માટે આપી છે. અને 2014 થી જેઓ 11 થી 5 સોમથી શનિવાર જોઈન થતા હતા તેઓને ખબર છે કે ઓનલાઈન માટે
સમય માટે આ ટેકનોલોજી માટે પ્રાર્થના કરતા હતા અને સમય આવ્યો કોવિડમાં બહુ લોકો આશીર્વાદિત થયા. 8 વાગે હું મેસેજ શરૂ કરું, 8 તેઓ બેસી જતા અને તેઓ કહેતા અમે ઘણું શીખ્યા. બંધ દરવાજાની અંદર પ્રભુએ અમારા આત્માઓની સાથે વાત કરી અને આજ દિવસ સુધી હું જોઉં છું ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા નોમિનલ અથવા બિલીવર્સ અથવા અન્ય જાતિ અને જ્યારે તેઓ એમ કહે છે કે એસ્તરબેન અમે તમારું પ્રવચન સાંભળીએ છીએ, કેટલાકે અમે સંદેશ સાંભળીએ છીએ, પણ સર્વ માટે પ્રભુની સ્તુતિ થાઓ કે પ્રભુએ તેઓને આ પ્રકારની મિનિસ્ટ્રીથી પ્રભુને ઓળખવાની મદદ કરી છે. શાસ્ત્રનું એવું કોઈ વચન નથી જે માણસને દોષિત ઠરાવીને એને કંડમ કરે. શાસ્ત્ર તો કહે છે કે ખોવાયેલું શોધવા તારવાને માણસનો દીકરો એટલે દેવનો દીકરો એટલે પ્રભુ ઈસુ આવ્યો છે. કેટલાક મસ્કરી કરતા હતા કે પ્રભુની સંગતિ, કે પ્રભુ એવા લોકો જોડે ખાય છે, એવા લોકો સાથે વાત કરે છે કે જેઓ પાપી છે. આ વ્યભિચારી સ્ત્રી સાથે તે વાત કરે છે. અને પ્રભુએ કીધું હું ન્યાયીઓને નહીં પણ હું પાપીઓને બચાવવા આવ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, હું સ્પષ્ટ કહેવા માંગુ છું આપને કે પ્રભુ એ સ્ત્રી સાથે શું કહેતો હતો જેને 5 વર હતા. એને પ્રભુએ એવી વાત કરી કે ખરાબ આત્મા અને સત્યતાથી તેનું ભજન કરશે. અને આ સ્ત્રીએ સમૃદ્ધને બચાવી નાખ્યું. બાઇબલ કે તમે કોઈને દોષિત ન ઠરાવો અને તમને દોષિત નહીં ઠરાવવામાં આવે. અને એ વચનમાં આપણે આગળ વધીએ. નીતિ વચન તેનો 18મો અધ્યાય. નીતિ વચન 18મો અધ્યાય તેની 21મી કલમ. જે ગયા સન્ડે પ્રથમ ભાગને જોઈ ગયા, આજે બીજા ભાગને આપણે જોઈશું. જો આજે મારો સંદેશ સાંભળે છે, પહેલી વાર સાંભળે છે, તો ગયા સન્ડેનો મેસેજ તેઓ સાંભળેલી મારી વિનંતી છે. નીતિ વચન 18 અને 21. આવો ચર્ચ આપણે સાથે વાંચીએ. મરણ તથા જીવન જીવની સત્તામાં છે અને તેનો જે ઉપયોગ કરશે તે તેવું ફળ આપશે. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર, આ વચન મનુષ્ય પ્રેરિત નથી, આ વચન ઈશ્વર પ્રેરિત છે, જેને અગ્નિમાં 7 વાર આખેલું છે. આ ફરી વખતે આ વચન અમારી પાસે આવ્યું છે ત્યારે પ્રભુ આ નિર્બળ માટીના પાત્રમાં તમે અભિષેક મોકલી મારા જીવન દ્વારા મને પોતાને તથા તમારા બાળકોને આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. સર્વશક્તિમાન કહે છે મરણ અને જીવન જીવની સત્તામાં છે. આપણી સત્તામાં દરેક અધિકાર મૂકી દીધો છે. એ જીવની સત્તામાં અધિકાર મૂક્યો છે કે આ જીવ જીવનના માર્ગે તેનો ઉપયોગ થાય અથવા આ જીવ મરણને સારું તેનો ઉપયોગ થાય. પણ સત્ય વચન એમ કહે છે કે જેવો ઉપયોગ કરશે તેવો તેનું ફળ ખાશે. એટલે આપણને આપેલી જીત માટે આપણે પોતે રિસ્પોન્સિબલ છીએ. હાલેલુયા. મારા જીવના શબ્દ માટે બીજું કોઈ નહીં. મને જન્મ આપનાર મારા મા બાપ નહીં, મારા ભાઈ બહેનો નહીં, કોઈ જ નહીં. મારી જીત માટે હું પોતે જિમ્મેદાર છું કે હું પ્રભુમાં તારણ પામી, હું પ્રભુ
તેની સેવા માટે તેણે મને પસંદ કરી. પણ મારી જીભ કેવો ઉપયોગ કરે છે? ફક્ત પવિત્ર શાસ્ત્રના વચનને લોકોની મધ્યે બોલે છે કે મારું વર્તન, વિચાર અને વાણી અને મારી ભાષા, મારો શબ્દ પ્રભુને પ્રસન્ન કરે છે? એ બહુ અગત્યની બાબત છે. કેમ કે માથી 7 પેલું કલમ કહે છે, તમે કોઈને દોષિત ન ઠરાવો કે તમને દોષિત ઠરાવવામાં ન આવે. એટલે બહુ જ સ્પષ્ટ આપણા જીભ માટે આપણે કોઈને કહી શકતા નથી મેં કીધું, ફલાણાએ કીધું, ઠીકાણાએ કીધું અને મેં આ વાત સાંભળી એટલે હું કહું છું. નેવર. બોલતા પહેલા આપણે વિચાર કરીએ. કેમ કે ગયા સન્ડે આપણે ભૂંડી જીભ અને સારી જીભ વચ્ચેનો તફાવત જોઈ ગયા કે જીભ એ દીર્ઘાયુષ્ય પણ આપે છે અને જીભ મરણ પણ આપે છે. જીભ એ વિષ છે. જીભ આખા જગતને સળગાવે છે અને આ જીભથી પવિત્ર આત્માની વિરુદ્ધ જે બોલે છે તેને આ યુગ અને આવતા યુગમાં કદી તેને માફ નહીં કરવામાં આવે. કિસ્સાશાસ્ત્ર 139 માં પણ દાઉદ કહે છે 4th કલમમાં, મારી જીભની બધી વાતો તું જાણે છે. સામાન્ય કાનમાં કીધું હોય ને, હવે પ્રભુ જાણે છે. અંદર કંઈ કપટ કરી હોય તો પણ પ્રભુ જાણે છે. પ્રભુ આપણી સાથે બહુ સ્પષ્ટ વાત કરી. જીભ તલવાર સમાન છે, પણ બાઇબલ કહે છે નિર્બળ જીભ જીવનનું ઝાડ છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ આપણી સાથે વાત કરી. હાલેલુયા. કે આ જીભ દ્વારા આપણે પ્રભુને મહિમા આપીએ. પ્રભુનું વચન કહે છે તારી જીભની તું સંભાળ રાખ કે સંકટમાં તું બચી જાય. જે નીતિ વચન 21 અને 15 માં આપણે વચન જોયું. પ્રભુ આપણી સાથે ઘણી પ્રાર્થના શીખ્યા સંગે વાત કરી. પ્રભુના નામને ધન્યવાદ. અને આવી જીભ માટે દેવે એમ પણ કીધું યશાયા 35 અને 6 માં કે મૂંગાની જીભ ગાયન કરશે. યશાયા 50:4 માં કીધું ભણેલાની જીભ હું આપીશ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ધન્યવાદ. યશાયા 6 અને 7 માં આ યશાયા કહે છે હું અશુદ્ધ ઓળખોનો માણસ છું અને દેવ એની જીભ પર અંગારો સ્પર્શ કરીને કહે છે કે મેં તને સર્વ પાપથી, અશુદ્ધતાથી, દોષથી મેં તને શુદ્ધ કર્યો છે ને તારું પ્રાયશ્ચિત થયું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. યર્મ્યા કહે છે તું બાળક છું અને નથી બોલતા આવડતું. અને યર્મ્યા 1:3 માં દેવ યર્મ્યાના મોઢાને અડક્યો અને પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો. અને આપણે એ વચન જોઈ ગયા કે 50મા દિવસે પ્રભુનું વચન કે અગ્નિની જીભ છૂટી 120 લોકો જેઓ પ્રભુની આજ્ઞા માનીને લગાતાર પ્રાર્થનામાં રહ્યા. અને દેવે કીધું તું જ્યાં સુધી ઉપરથી સામર્થ્ય ન મેળવો ત્યાં સુધી શહેરની બહાર જશો નહીં. અને તેઓએ પ્રભુની આજ્ઞા માની. દેવે કીધું તું મારા ઉપર જવાથી તમને લાભ થશે. મારું ઉપર જવું તમારા લાભ માટે. બોલો લાભ માટે. હું ઉપર જઈશ તો પવિત્ર આત્માને હું મોકલીશ. અને બાઇબલ કહે છે કે 50મા દિવસે પવિત્ર આત્મા મોકલી દો ત્યારે તેઓની જીભ અન્ય ભાષામાં બોલવા લાગી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.
19માં જ્યારે તેઓએ પવિત્ર આત્માને ઓળખી લીધો, કેમ કે પાઉલે કીધું, તમે બાપ્તિસ્મા પામ્યા યોહાન દ્વારા, તમે બાપ્તિસ્મા પામ્યા ત્યારે પવિત્ર આત્મા પામ્યા. એ 12 શિષ્યો હતા, ગુંડાઓ નહોતા. તેઓએ કીધું કે પવિત્ર આત્મા છે, એ અમને ખબર પણ નથી. અને પાઉલે તેઓને સમજાવ્યું. ત્યારે પ્રતીક માફ કરો, પ્રેતના કૃત્ય 19માં બાઇબલ કહે છે કે હા, તેઓએ પ્રભુ પર વિશ્વાસ કર્યો. અને બાઇબલ કહે છે કે પાઉલની હાજરીમાં આશરે 12 શિષ્યો પર પવિત્ર આત્મા ઉતર્યો અને તેઓ અન્ય ભાષા બોલવા લાગ્યા. બોલો, અન્ય ભાષા. અન્ય ભાષા. પ્રેતના કૃત્ય 10મા અધ્યાયની અંદર દરેક કોર્નેલિયસને પર્ટિક્યુલર ગાબ્રિએલને મોકલીને દર્શન આપ્યું. આપણને નથી ખબર કોર્નેલિયસ કેટલા લોંગ ટાઈમથી તે પ્રાર્થના કરતો હતો, પણ તેના વિશે શાસ્ત્ર કહે છે કે તે કોર્નેલિયસ બાઇબલ એમ કહે છે કે તે ધાર્મિક હતો. એના આખા કુટુંબને તે પ્રભુના ભય સાથે રાખતો હતો. તે ઘણા દાન ધર્મ કરતો હતો અને નિત્ય પ્રાર્થના કરતો હતો. 4 ગુણો તેનામાં હતા. એ ગુણો પ્રમાણે નોન સ્ટોપ તેનું સ્પિરિચ્યુઅલ લાઈફ હતું. અને બાઇબલ કે છે, દૂતે આવીને કહ્યું કે તારા પ્રાર્થના અને તારા દાન દેવને પહોંચ્યા છે. તારા દાન અને તારી પ્રાર્થના દેવને પહોંચ્યા છે. કેમ? તું ધાર્મિક છે, તારા કુટુંબ સાથે તું પ્રાર્થના કરે છે, નિત્ય પ્રાર્થના કરે છે. હાલેલુયા. તું દેવનું ભય રાખે છે. અને માટે દેવે આ 2 વસ્તુ, યાદગીરીને સારું, દેવના સ્મરણને સારું, દેવને પહોંચ્યા છે. નંબર 1, પ્રાર્થના. તમે જેટલા હોલ નાઇટમાં પ્રેયર કરો છો, ચર્ચમાં પ્રાર્થના કરો છો, પર્સનલ પ્રાર્થના કરો છો, ફેમિલી પ્રાર્થના કરો છો, દેવને પહોંચે છે. બોલો, મારી પ્રાર્થના દેવને પહોંચે છે. લખ્યું છે કે પ્રાર્થના સાંભળનારો દેવ. હાલેલુયા. પ્રાર્થના પહોંચે છે. પ્રાર્થના એક રેકોર્ડ છે સ્વરમાં. તથા તારા દાન, ત્યાં ચોખ્ખું લખ્યું છે કે આ કોર્નેલિયસ માણસોને દાન આપતો હતો. એવું છે થોડું કે માં 500 રૂપિયા હા ઉડાવો, પ્રભુ કેચ કરી લે. ના, પ્રભુ એવા પાત્રો રાખ્યા છે કે દાન માણસો દ્વારા દેવને પહોંચે. પ્રેઝ ધ લોર્ડ. પાઉલે મંડળીને કહ્યું, દર અઠવાડિયે તમે દાન ભેગું કરો, હું આવીશ અને જ્યાં જરૂર છે તે માટે હું એ દાનને લઈ જઈશ. પ્રેઝ ધ લોર્ડ. આપણા દાન પ્રભુના નામમાં આપીએ છીએ, દેવને પહોંચે છે. તમારી પાસે દાનનો રેકોર્ડ રહે યા ના રહે, દેવની પાસે પ્રેઝ ધ લોર્ડ. મેં એક રેકોર્ડ સાચવી રાખ્યો અને એ રેકોર્ડ મારો બાળપણ, કે જે સમયે મારા પિતાજીએ મને ઉંચકી હતી, એના 4 ફિંગર્સમાં મારા ચેસ્ટથી માંડીને ઘૂંટણ સુધી હું આવી જતી. એટલી નબળી હતી અને આટલું માથું ઉપર દેખાય. અને એ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ હતો, ત્યારે કલરિંગ ન હતો. એ ફોટાથી માંડીને મારા બાળપણના ફોટા, મને એવોર્ડ્સ મળ્યા એના ફોટા, જ્યાં જ્યાં અમારું સન્માન થયું મારા અભ્યાસના કારણે, મારી કારકિર્દીના ફોટા મેં ઘણું રાખી મૂક્યું હતું કે હું તેને સાક્ષીનું પુસ્તક લખીશ ત્યારે એવિડન્સ તરીકે હું ફોટા મૂકીશ. પરંતુ વરસાદ આવ્યો અને હું હોસ્પિટલમાં હતી અને વરસાદે એ બધું જ મારા રેકોર્ડ્સને પલાળી દીધું. અને જ્યારે હું
2 દિવસ પછી ઘરે આવી બધું પરવી ચૂક્યું હતું. મારા હાથમાં હવે એવું કશું રહ્યું જ નહોતું. આપણા રેકોર્ડ ખતમ થઈ શકે છે, દેવના રેકોર્ડ ખતમ નથી થતા. તાળી પાડો. દેવના પુસ્તકમાં બધું લખેલું છે. અને આજે આપણો પ્રભુ આપણને સ્પષ્ટ કહે છે, મરણ અને જીવન જીવની સત્તામાં છે, અને જે જેવો ઉપયોગ કરે છે તેવું ફળ ખાશે. હું આજ સવારે તમારી સાથે આત્માની જીવ વિશે વાત કરું છું. જે જીવ પવિત્ર આત્મા દ્વારા સળગાવવામાં આવેલી જીવ, જે જીવ દેવના કાર્ય માટે બોલનારી જીવ, જે જીવ દ્વારા દેવનો મહિમા થાય, એ જીવ માટે હું કહેવા માંગુ છું. આ માણસની જીવ માટે પ્રભુની સ્તુતિ થાવ. કેટલા બધા લોકો બોબડા છે, કેટલા બધા લોકોને અમુક પ્રકારની તકલીફ હોવાથી તેઓનું જીવ કે ગળાનું ઓપરેશન કરવાથી તેઓ બોલી નથી શકતા. પણ અહીં તો જેટલા બેઠા છે, તમે દરેક જણ બોલી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. આ શરીરથી અર્પણ કરો. આ શરીર દ્વારા દેવને મહિમા મળે. ઓકે, હું ફલાણું કરું ને ફલાણા જઈને તમે આપી આવો ફલાણી વસ્તુ, તમે જઈને આમ કરી આવો. હું તમને કહું છું કે બીજા લોકો પાસે આપણે વેચાતી કે ભાડુતી સેવા નથી કરાવી શકતા. એ તો ચાહે છે કે એસ્તરની જિંદગીના સર્વ દિવસો પર્યંત મારી ભલાઈ તેની સાથે રહે, અને આ શરીર જે દેવતા દેવનું મંદિર છે તે પ્રાર્થનાનું ઘર બને, અને આ જીવન દ્વારા પ્રભુને મહિમા મળે, અને આમાં રહેલો આત્મા અનંત જીવનમાં પ્રવેશ કરે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમારામાંથી કોઈ નકામું નથી, અને તમારામાંથી દેવની નજરમાં કોઈ નબળું નથી. એ તો નબળાનો ઉપયોગ કરે છે. તમને નથી ખબર હું કયા પ્રકારની નબળાઈમાં ચર્ચમાં પ્રવેશ કરું છું. તમને નથી ખબર, પણ હું દિલમાં ઈચ્છા રાખું છું કે તારા બાળકો દૂર દૂરથી આવે છે. પ્રભુ તું મારા દ્વારા બોલ. પ્રભુ મને યોગ્યતા આપ, મારા આત્માની યોગ્યતા આપ કે હું બકવાસ કરીને આવતી ન રહું. પ્રભુ મારું બોલવું તારા મહિમા માટે થાય, માટે તું મારો ઉપયોગ કર. પ્રેઝ ધ લોર્ડ. ખૂબ પ્રાર્થના સહિત હું આવું છું. મારી નબળાઈમાં પ્રભુ મને તમારા માટે શું કહેવાય કે ઉપયોગ કરે છે. It is one kind of sacrifice. એ તો જ્યારે સંપૂર્ણ સ્વસ્થ થઈશ ત્યારે અમુક ક્લિપ હું તમને બતાવીશ, ત્યારે તમને એમ થશે કે પરિસ્થિતિમાં આવીને અમને વચન પ્રગટ કરતા. યસ, જે પરિસ્થિતિમાં અનુકૂળ પ્રતિકૂળ સમયમાં આપણા નાકમાં શ્વાસ છે, આપણે તેની સેવા કરતા થાકી ન જઈએ અને આળસુ ન બનીએ. જેઓ પ્રભુનું કામ કરવા માટે આળસુ છે, પોતાનો હાથ ખેંચી રાખે છે, હું નહીં. પ્રભુદત્તના પુસ્તકમાં બાઇબલ કહે છે કે સ્થાપિત થાઓ. જેઓ યહોવાનું કામ કરવામાં બેદરકાર છે. બોલો બેદરકાર. હું નહીં, બાઇબલ કહે છે સ્થાપિત થાઓ. તો પ્રભુએ આપણને સ્થાપને માટે નથી બોલાવ્યા, પણ દેવે આપણને સચોટ તેના એક સેવા માટે બોલાવ્યા છે. અને આપણામાંથી એવી કોઈ જ વ્યક્તિ નથી કે જે અમથું પ્રભુની પાસે આવે. બાઇબલ કહે છે મારા બાપના બોલાવ્યા સિવાય કોઈ મારી પાસે આવી નથી શકતું.
આપણે પોતાના રીતે નથી આવ્યા. એસ્ટર સિસ્ટર તમે ખેંચીને નથી લાવ્યા. પ્રભુ તમને લાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આનંદ કરો, પ્રભુ તમને પ્રેમ કરે છે. તમે દેવની દૃષ્ટિમાં કૃપા પામ્યા છો. જે વચન હું બોલી ત્યાં જ યર્મિયા 38 અધ્યાય 48 યર્મિયા 48 અધ્યાય અને 10મી કલમ. જે કોઈ યહોવાનું કામ કરવામાં બેદરકાર રહે તે શ્રાપિત થાઓ. જે કોઈ રખવાળતા પોતાની તલવાર ખાંચી રાખે તે શ્રાપિત થાઓ. આપણે પોતાને તપાસીએ. આપણે કેટલા આવેશી છે દેવનું કામ કરવા માટે. આપણે બની શકે પૈસા કમાવા આવેશી હોઈએ. ડબલ ડ્યુટી પણ કરી શકીએ, નાઇટ ડ્યુટી પણ કરી શકીએ, ધંધો વધારવા તનતોડ મહેનત પણ કરવી જોઈએ. કેમ કે બાઇબલ કહે છે તું મહેનત કરીને ખાશે ને તારું કલ્યાણ થશે. મહેનત કરવાને માટે તો દેવે પૃથ્વી પર માણસને કીધું છે કે પૃથ્વી પર તેના દિવસો મજૂર સમાન છે. અને બાઇબલ કહે છે જે મહેનત ન કરે આળસુ છે તે માણસ શ્રાપિત છે. બાઇબલ કહે છે એ ફેન્સિંગ વગરનું ખેતર છે, એવું જ ખેતર છે. ચર્ચ પ્રભુએ આપણે દેવના રાજ્યની સેવા માટે બોલાવ્યા છે. હાથ ઊંચો કરીને કહીએ હે પ્રભુ તમારો આભાર સનાતન દેવના રાજ્ય માટે. હે દેવ તમે મને પસંદગી આપી છે. હું તારો આભાર માનું છું. મારે જે કરવાનું છે તે કરવાને મને મદદ કર. પ્રભુ ઈસુના નામમાં આમેન. હવે એક જીવ વિશે હું કહું છું. જે જીવ દેવને માટે છે અને એ જીવ પવિત્ર આત્માના આગથી સળગતી દેવના રાજ્યનું કામ કરનારી જીવ છે. આવો મારી સાથે ખોલો પહેલો કોરિન્થીયોનો પત્ર અને તેનો 14મો અધ્યાય. પહેલો કોરિન્થીનો પત્ર તેનો 14મો અધ્યાય. હું તેની બીજી કલમથી વાંચું છું. પહેલો કોરિન્થી 14:2. કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં પણ દેવની સાથે બોલે છે. કેમ કે કોઈ તેનું બોલવું સમજતું નથી પણ આત્મામાં તે મર્મ બોલે છે. પ્રેઝ ધ લોર્ડ. સમજવાની જરૂર છે. બાઇબલ કહે છે આત્મિક વરદાનો પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. હાલેલુયા. અભિલાષા રાખો. અને એ આત્મિક વરદાનો પામવા માટે મેં તો બહુ સ્પષ્ટ કીધું છે કે હું મારો આત્મા રેડી કરીશ. મેં તો તમને સ્પષ્ટ જ કીધું છે. લૂકની લખેલી સુવાર્તામાં દીકરો બાપની પાસે રોટલી માંગે શું તે તેને પથ્થર આપશે? માછલી માંગે કે ઈંડું માંગે એને બીજું કે સર્પ આપશે? ના, એ જે માંગ્યું છે જ આપશે. તો તમારા આકાશમાંના બાપ જેઓ તેની પાસે પવિત્ર આત્મા માંગે છે. બોલો પવિત્ર આત્મા. પવિત્ર આત્મા જેઓ તેની પાસે પવિત્ર આત્મા માંગે છે તેને તે કેટલું વિશેષ અને કેવું ખાતરીપૂર્વક. લૂક 13મો અધ્યાય, માફ કરો, લૂક 11મો અધ્યાય, લૂક 11 અને 13. માટે જો તમે ગુંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો તો આકાશમાંના બાપની પાસે જેઓ માંગે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. આજે ખાતરીપૂર્વક વચન વિશે ચર્ચ
લોકોની જીભ અન્ય ભાષા બોલે. બોલો, અન્ય ભાષા. અન્ય ભાષા. અને દેવ કહે છે અન્ય ભાષા તે માણસની સાથે નહીં પણ દેવની સાથે વાત કરે છે. જો તમને ગમે છે આ જીવ દેવ સાથે વાત કરે તો પવિત્ર આત્માના અભિષેકની જરૂર છે. તમે કહેશો અભિષેક માટે શું કરું? ખુલ્લા પગે ચાલો? અભિષેક માટે મારા પૈસા હું વેચી દઉં? અભિષેક માટે હું મારું સોનું વેચી દઉં? ના, મફત પામ્યા મફત વહેંચી આપો. આ તો દેવનું વચન છે કે ઉદ્ધાર મુક્તિ મફત છે. બોલો, મફત. શું જરૂરી છે? માંગવાની. બોલો, માંગવાની. તમે માંગ્યું અને તમને ન મળ્યું તો દેવ જૂઠું બોલે છે, પણ દેવ જૂઠું બોલતો નથી. શું તમે અન્ય ભાષા માટે કે પવિત્ર આત્માની જીત માટે તમે ભૂખ્યા અને તરસ્યા બન્યા છો કે તમે સાંભળીને નીકળી ગયા છો? જો તમને ભૂખ અને તરસ લાગે છે કે હું માણસો સાથે તો 24 કલાકમાં કેટલા કલાક વાતો કરું છું, હું કેટલા કલાક બોલું છું, જોબ પર બોલું છું, પડોશી પર બોલું છું, સાથે બોલું છું, ઘરમાં બોલું છું, બહાર બોલું છું, કેટલા તો સપનામાં બોલે છે. સપનામાં બોલે અને સવારે આપણે પૂછીએ કે શું બળબડ કરે તો કે ક્યાં? સપનામાં તો આવું બોલતો તને જોઈશ. સપનામાં તો તું એમ કહેતી હતી જોજે ને મારી પાસે પૈસા છે. અરે હું તો કોઈ જ નથી, કોઈઓ જ નથી. રેકોર્ડ કર્યો તો ખબર પડે કે સપનામાં શું બોલે છે. તમારા મનમાં હૃદયમાં છે તે જીવ બોલે છે. હૃદયમાં કોઈ બહાર નીકળે, હૃદયની અંદર નથી, નીકળતું જ નથી. તો માણસનું હૃદય પવિત્ર, નિર્મળ, શુદ્ધ રહેવું જરૂરી છે. એનું મન, તેના વિચારો પવિત્ર રહેવા જરૂરી છે. જેનું મન પવિત્ર નથી, જેનું હૃદય પવિત્ર નથી, તે કપટી જીભ છે, તે જૂઠું છે. પિત્તરે કીધું કે અનાનિયા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તે અને તારી પત્નીએ કેમ સંપ કર્યો છે? આ જમીન કાળી હતી ત્યારે શું તેનો માલિક તું હતો? તું ન હતો? આ તું જ તેનો માલિક હતો. હાલેલુયા. અને હું આપને કહેવા માંગુ છું, ચર્ચ સાંભળો. એ મારા સ્મરણ પામ્યો કેમ કે મનમાં હતું તે તેણે એમ કીધું, આટલા જ ભાવે અમે જમીન વેચી છે અને બધું તારા પગા પર મૂક્યું છે. પ્રભુના મારા બાળકો આ દિવસોની અંદર બી કેરફુલ. પ્રભુનું વચન કે છે જ્યારે તું દેવની હજુરમાં આવે છે ત્યારે તું તેનો ભય રાખ. દેવ આકાશમાં છે અને તું પૃથ્વી પર છે, માટે તારું બોલવું થોડું અને સાચું હોય. પ્રભુનું વચન કહે છે કે આપણે દેવ સાથે વાત કરીએ. બોલો, દેવની ઈચ્છા છે કે હું દેવની સાથે વાત કરું. કયો બાપ એવો છે કે તેનો દીકરો ના બોલે અને એના બાપને શાંતિ મળે? એ બાપ તો એમને શું થયું છે મને તો વાત નથી કરતો. હું એને બોલાય કરું છું પણ મારી વાત જ નહીં. હું એને બોલાવું તો બીજા રસ્તે જતો રહે છે, અથવા બોલાવું તો ચાલતો જવાબ આપે છે. એને તો મારી સાથે બોલવાનું ગમતું નથી. પિતાઓ, તમારામાંથી ઘણા મને અનુભવ હશે. ત્યારે તો તમે આત્મિક છો, તમારા બાળકો સાંભળતા હશે અને સાંભળવું જ જોઈએ. પણ દુનિયામાં એવા પિતાઓ છે જેઓના પુત્ર બાપની સાથે બોલવાને બિલકુલ તૈયાર નથી. હું આજે આપને કહું છું, આપણે આપણો પિતા સ્વર્ગીય બાપ સાથે ના બોલીએ તો આપણે ભણેલા બાળકો નથી. બોલો, જે કોઈ અન્ય ભાષા બોલે છે તે દેવની સાથે બોલે છે અને કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ આત્મામાં તે મર્મ બોલે છે. આત્મામાં તે મર્મ બોલે છે. આત્મામાં તે મર્મ બોલે છે. ચર્ચ
જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે, પણ જે પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્નતિ કરે છે. બોલો, અન્ય ભાષા બોલે છે એ પોતાની ઉન્નતિ કરે છે. હાલેલુયા. તમારી આત્મિક ઉન્નતિ થાય એ દેવની મરજી છે. તમારી આત્મિક વૃદ્ધિ થાય એ દેવની મરજી છે. પર્સનલ આત્મિક વૃદ્ધિ માટે પવિત્ર આત્માનું ભરપૂરી અન્ય ભાષાની જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના પવિત્ર નામને ખૂબ જ ધન્યવાદ. હવે આ જ અધ્યાયની હું 12 કલમ વાંચું છું. એ પ્રમાણે તમે પણ આત્મિક દાનો પ્રાપ્ત કરવાને ઉત્સુક છો, માટે મંડળીની ઉન્નતિ માટે અર્થે તમે સર્વ ભરપૂર થવાને કોશિશ કરો. બોલો, ભરપૂર થવાને કોશિશ કરો. કોશિશ કરવી પડે. હાલેલુયા. તેની હજુરમાં બેસવું પડે, રાહ જોવી પડે. કોશિશ કરો. બોલો, કોશિશ. કોશિશ. આપણે ઘણી કોશિશ કરીએ ધનવાન થવાને, આપણે ઘણી કોશિશ કરીએ નામ કમાવાને, આપણે ઘણી બીજી કોશિશ કરીએ, પણ જો આપણે દેવનું વરદાન પ્રાપ્ત કરવાને કોશિશ કરીએ, આ જીવથી 3 પરાક્રમી કામો થાય છે. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર આત્માના 9 દાન છે. બોલો, 9 દાન. એ કૃપાદાનો છે. એમાં 3 પ્રકારના વરદાનો છે. એક વરદાન એવું છે જેને કહી શકાય કે ગિફ્ટ ઓફ રેવલેશન. પવિત્ર આત્માનું એક ગ્રુપ, વરદાનોમાંનું એક ગ્રુપ છે કે જે પ્રતિકાર પ્રગટ કરે છે. અને એમાં પ્રભુનું વચન કહે છે કે વર્ડ ઓફ નોલેજ, પ્રતિકરણમાં નોલેજ, સ્વર્ગીય નોલેજ પ્રતિકરણ આપે છે. વર્ડ ઓફ વિઝડમ, પ્રભુના રાજ્યનું ઢાપણ આપે છે. અને ત્રીજું છે discerning of the spirit, આત્મા પારખવાનું દાન. એક ગ્રુપ છે. 9 દાનોમાં એક એવું ગ્રુપ છે કે જે પ્રતિકરણ માટેનું વરદાનોનું ગ્રુપ છે. બીજું એક ગ્રુપ છે જેને કહેવાય છે ગિફ્ટ ઓફ પાવર, પરાક્રમનો પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવેલું વરદાન, જે વરદાન પરાક્રમ કરે છે. હાલેલુયા. ગિફ્ટ ઓફ પાવર, જેમાં પાવર સમાયેલો છે. મારો આત્મા આવશે, તમે સામર્થ્યને પ્રાપ્ત કરશો. અને એ દાનની અંદર ગિફ્ટ ઓફ ફેથ, વિશ્વાસનું દાન. અને બાઇબલ કહે છે ને તારા વિશ્વાસ પ્રમાણે તને થાવો. વિશ્વાસ હતો કે હું પ્રભુના કપડાને અડકી સાજી થઈશ. એ વિશ્વાસના કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ. પ્રેઝ ધ લોર્ડ. એવા ઘણા ઉદાહરણ આપું છું, પરંતુ હું બને એટલું શોર્ટ કરવા માંગુ છું. આ બાકી દેવનો આત્મા તમને સમજાવશે. પછી છે ગિફ્ટ ઓફ હીલિંગ, સાજાપણાનું કૃપાદાન. સાજાપણાનું કૃપાદાન. હાલેલુયા. તમારી અંદર રહેલો પવિત્ર આત્મા, એ આત્માથી જ્યારે પ્રાર્થના કરો છો, એ વરદાન વપરાય છે, સાજાપણું થાય છે. સાજાપણું અને ચમત્કાર અલગ છે. બે દાનો. હાલેલુયા. દાખલા તરીકે સાજાપણાનું એ વરદાન 10 કોડિયા ચાલતા સાજા થયા. પ્રેઝ ધ લોર્ડ. પણ ચમત્કારનું દાન તારી થાકુમી ધરતમાં રેલ છોડી છે. એ ચમત્કાર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને બીજું મેં તમને કીધું 3 પાવર ગિફ્ટ. એક વિશ્વાસનું દાન, એક સાજાપણાનું ઉપાદાન અને ચમત્કારનું દાન. અને ત્રીજું ગ્રુપ છે
જીભ દ્વારા વપરાતું બોલો જીભ દ્વારા અને તે છે પ્રોફેસી પ્રબોધ કરવું. મારા કે છે કે તમે આત્મિક વરદાનો વિશે જાણ્યા રહો મારી ઈચ્છા નથી. તમે વિશેષ કરીને પ્રબોધ કરો, પ્રભુનું દાન તમને મળે એવી મારી ઈચ્છા છે. 14 અધ્યાય પહેલી કલાક અને પ્રબોધ જીભ દ્વારા થાય છે. બોલો જીભ દ્વારા. પ્રોફેસી જીભ દ્વારા થાય છે. હાલેલુયા. ટચ કરવાથી નહીં, જીભ દ્વારા. બોલો જીભ. હાલેલુયા. આ જીભનો પ્રભુ ઉપયોગ કરીને પ્રબોધ કરે છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. હું પ્રબોધકોના નામ દઉં તો ઘણા છે કે જેઓ બોલ્યા પવિત્ર આત્માથી અને થયું. પ્રેઝ ધ લોર્ડ. બોલો પ્રબોધ. અને પ્રબોધ એટલે યહોવાનું મુખ. બોલો યહોવાનું મુખ. આપણી પાસે માણસનું મુખ છે, પણ દેવ પોતાનું મુખ આપણને બનાવવા માંગે છે. અને એ છે જીભ દ્વારા વપરાતું કૃપાદાન. દાનોને કૃપાદાન કહેવામાં આવે છે. લાયકાત પ્રમાણે નથી મળતું, કૃપા દ્વારા. બોલો કૃપા દ્વારા. શું પ્રભુની કૃપા જતી રહી છે? પ્રભુની કૃપા તો દિવસે દિવસે વધતી જાય છે. રણસીંગડું વાગે ત્યાં સુધી કૃપા વધતી જશે જ. તો કૃપાદાનો આપવામાં પ્રભુ કૃપાળુ છે. બોલો કૃપાળુ છે. એ પ્રભુના આત્માને આપણી પર મોકલે આ જીભને પ્રોફેસી કરાવે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ જીભ દ્વારા પ્રભુ બોલી રહે છે અને આ જીભ દ્વારા બોલવામાં આવે છે, થાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હુલ્દા પ્રભુદિકા હતી, દબોરા પ્રભુદિકા હતી. તેણે બારાકને કહ્યું, નિશ્ચય યહોવા શત્રુઓ પર જય આપશે. હાલેલુયા. જય પામ્યા ન હતા તે પહેલા પ્રભુ વાણી, તે પહેલા દેવ તેના મુખના દ્વારા બોલ્યો. અને દેવ બોલે છે ને એમાં થાય છે. માણસો કાલ્પનિક પ્રબોધ કરે એ નહીં સફળ થાય. અને માટે બાઇબલ કહે છે પ્રબોધને તુચ્છ ન ગણો પણ પ્રબોધની તુલના કરો. કેટલાક લોકો પ્રબોધના નામે કાલ્પનિક વાતો કરે છે. પ્રભુએ આપણે કાલ્પનિક પ્રબોધ માટે નહીં બોલાયા. એસ્તરને પ્રભુએ પોતાના મુખ માટે બોલાવી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કે જે બોલવામાં આવે પરફેક્ટ દેવ તરફથી જ હોય. ઈસુને પકડવાની ચાખ્યું કે તેને મારી નાખો. એ સમયના મહાયાજકે કહ્યું, તમે તો કશું જાણતા જ નથી. પાપીઓને માટે, દરેકના ઉદ્ધાર માટે એક મરે એ તમને લાભદાયક છે. માટે લોકોને સારું એક મરે એ જરૂરી છે. એ શું હતું? પ્રબોધ હતો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, પ્રભુ આ ચર્ચને પ્રબોધના આત્માથી ભરી દેવા માંગે છે. પ્રભુ તમને પ્રબોધનું ગિફ્ટ આપવા માંગે છે. અને પ્રબોધથી મંડળીની ઉન્નતિ થાય છે. બોલો મંડળીની ઉન્નતિ. અન્ય ભાષાથી પોતાની ઉન્નતિ થાય છે, પણ પ્રબોધ દ્વારા મંડળીની ઉન્નતિ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ આપવા માંગે છે. જે પોતાની જીભને સાચવે છે, પ્રભુ એ જીભનો ઉપયોગ કરે છે. આ જીભમાંથી કડવું અને આ જીભમાંથી મીઠું બે પ્રકારના ઝરણા નહીં થાય. હાલેલુયા. પ્રભુનું આત્મિક જીવન મિશ્રણ નથી. પ્રભુનું સ્પિરિચ્યુઅલ લાઈફ ચોખ્ખું છે. બોલો ચોખ્ખું. એ પવિત્ર છે અને પવિત્રતાના હાલેલુયા રૂએ તે કામ કરે છે. અને તેણે તો ચોખ્ખું કીધું, જે કોઈ મારું ભજન કરવા ચાહે તેને આત્મા અને સત્યતાથી મારું ભજન કરવું જોઈએ. આ જીભ દ્વારા અન્ય ભાષા બોલવામાં આવે છે. બોલો અન્ય ભાષા. અન્ય ભાષા. અન્ય ભાષા
એ દેવદૂતોની ભાષા છે. હે ને? પાઉલ કહે છે હું માણસોની ભાષા અને દેવદૂતોની ભાષા પણ બોલું. પ્રેઝ ધ લોર્ડ. સ્વર્ગીય લેંગ્વેજ. પ્રેઝ ધ લોર્ડ. અમેરિકામાં ઇંગ્લિશ ન આવડે તો પ્રોબ્લેમ થાય. કેટલા બધા લોકો જે દેશમાં જવા ચાહતા હોય એ દેશનું એ ભાષાનું થોડું તો તેને જ્ઞાન હોય. અમારા ત્યાં એક અમેરિકન વ્યક્તિ આવ્યા હતા ને તેની ઈચ્છા ઇન્ડિયન્સની વચ્ચે ઈસુની વાત કહેવાની જરૂર હતી. એ તો હિન્દી ચોપડા ચોપડા લઈ આવ્યા અને ઉપર 4 મહિના આપણા ત્યાં રહ્યા અને હિન્દી શીખતા હતા. એને કશું કરવું છે જે તે દેશની ભાષા જાણવી જરૂરી છે. પ્રભુના બાળકો આપણે દેવનું કામ કરીએ છીએ તો આપણને પ્રભુ સ્વર્ગીય દાન આપવાનું કીધું છે. બોલો ભણેલાની જીભ. હાલેલુયા. એ ભણેલાની જીભ આવે છે ત્યારે બોલે છે. જ્યારે પ્રભુના શિષ્યોએ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ગયો પછી તેઓના દ્વારા અદ્ભુત કામો થવા લાગ્યા અને તેઓ અધિકારથી બોલવા લાગ્યા ત્યારે પ્રેરિતોના કૃત્યમાં લખ્યું છે શું આ સર્વ અભણ માછીમારો નથી? તો આ અધિકાર અને જ્ઞાનની વાતો તેઓની પાસે કેવી રીતે આવી? જે દેવ તરફથી જ્ઞાન, દેવ તરફથી જીભ દ્વારા જે બોલવામાં આવે છે લોકોને આશ્ચર્ય પામે છે. પ્રેઝ ધ લોર્ડ. લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ તો માણસોનું નથી, આ તો દેવનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે ચર્ચમાં આપણે કહું છું આપણું જીવ આત્માની ભાષા બોલે. બોલો આત્માની. હવે આજ પેલો કોરિન્થી એનો 4થો અધ્યાય અને હું વાંચું છું તેની 14મી કલમથી. કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે ખરો, પણ મારી સમજશક્તિ નિષ્ફળ છે. હાલેલુયા. આત્મામાં જે પ્રાર્થના કરે છે, અન્ય ભાષા બોલે છે, એ અન્ય ભાષામાં બોલે છે ખરો, પણ બોલનાર તેને સમજી શકતો નથી. આગળ વધીને પાઉલ કહે છે કે તો શું આત્માથી પ્રાર્થના કરીશ ને સમજશક્તિથી પણ ગાયન કરીશ? આત્માથી ગાઈશ, સમજશક્તિથી પણ ગાઈશ. પ્રેઝ ધ લોર્ડ. આત્માથી ગાઈશ, સમજશક્તિથી ગાઈશ, આત્માથી પ્રાર્થના કરીશ, સમજશક્તિથી પણ પ્રાર્થના કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ આ દાન તમને આપવા માંગે છે. તમે અન્ય ભાષામાં કહો. ઘણા સંતોને અન્ય ભાષામાં ગાતા અને એનો અર્થ પ્રભુ બતાવતા તેઓ મૂળ લોકલ ભાષામાં દેવના મહિમાથી ગાય છે. પ્રેઝ ધ લોર્ડ. એ કામ પતી ગયું છે એમને. આજે પણ પ્રભુ એ કામ કરવાને શક્તિમાન છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન કે છે ભાષાઓ, એક ને ભાષાઓ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ અનેક ભાષાઓનું વરદાન આપે છે. હું પ્રભુનો બહુ આભાર માનું છું. એક સેવક જેઓ રશિયામાં ગયા અને દેવનું વચન તેઓ પ્રગટ કરતા હતા, પણ રશિયન ટ્રાન્સલેટર ઇંગ્લિશમાંથી રશિયા એક્ઝેક્ટલી ટ્રાન્સલેશન કરનાર તેને મળ્યા નહીં. અને પછી એણે ઇંગ્લિશની અંદર એને લાગ્યું કે હું બોલું છું, પણ એ રશિયન ભાષામાં બોલતા હતા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે રશિયન ભાષા કોણે બનાવી? દેવે બનાવી. ક્યારે બનાવી? માણસોની ભાષા દેવે ક્યારે બનાવી? જો તમે ઉત્પત્તિ 11માં જાઓ તો પ્રભુનું વચન કે છે લોકોએ બાબેલનો બુરજ બનાવ્યો અને તેઓએ કીધું એની ટોચ આકાશ સુધી પહોંચશે. પ્રભુએ ઓકે બનાવો. બનાયા. ઓહો, અમે ઉપર જઈશું. અને સડનલી પ્રભુ એને જોઈને
ભાષા બદલી કાઢી. બોલો, ભાષાઓ બદલી કાઢી. એ પાણી માંગે તો કોઈ ડામર આપે, ડામર માંગે તો કોઈ બીજું આપે, અને ત્યાં ગૂંચવણ. બોલો, ગૂંચવણ. બાબેલ એટલે ગૂંચવણ. અને આ ભાષાઓના કારણે તેઓ અલગ થયા. ગુજરાતી બોલનારા અલગ, મરાઠી બોલનારા અલગ, ઇંગ્લિશ બોલનારા અલગ, તમિલ બોલવાના અલગ. क्योंकि मेरा तमिल के तनिक बोला तो किस हंसू बोले है ना. बिलो मलयालम के छोड़ बेड़ा किस हंसू छोड़ करे. अरे ये तो भारत मांगे छे. प्रभुના બાળકો એ ભાષાઓ પૃથ્વી પર થઈ, પણ હું આજે આપને કહેવા માંગુ છું, એ ભાષાઓ પણ પવિત્ર આત્મા દ્વારા દેવનું રાજ્ય બાંધવાની શક્તિમાન છે. બીજું પ્રભુનું વચન કહે છે, અન્ય ભાષાનું ભાષાંતર કરવાનું ગાન. પ્રેઝ ધ લોર્ડ. આ પણ ગાન છે કે અન્ય ભાષામાં કોઈ શું બોલે છે તો તેનું તે ટ્રાન્સલેશન કરે. અત્યારે ટાઈમ નથી, પણ 2 કોરિન્થી 14 અધ્યાયમાં કહે છે, કોઈ અન્ય ભાષા બોલતું હોય તો એક જણે તેનું ટ્રાન્સલેશન કરવું. કોણ? જેને કૃપાદાન છે તે. પ્રેઝ ધ લોર્ડ. કૃપાદાન નથી એ વોટર તે વોટર ટ્રાન્સલેશન કરશે. હે ના, હોલી સ્પિરિટ મિસ્ટેક નથી કરતું. અને આજ આ મોર્નિંગ ચર્ચમાં પ્રવીણ બિલીવર બ્રધરને સિસ્ટરની સાથે વાત કરવા માંગે છે કે મરણ અને જીવનની સત્તા જીવનમાં છે. જેવો ઉપયોગ કરે છે તેઓ તે ફળ ખાશે. તો આ જીવને પ્રભુએ આગથી પવિત્ર આત્માથી સળગાવીને તેના મહિમા માટે ઉપયોગ કરવાનો તેણે હાલેલુયા ચાખ્યું છે. અને આપણે કહીશું કે ઓ પ્રભુ, મને આત્માથી પ્રાર્થના કરવા, આત્માથી ગાવા, અને સમશક્તિપણથી પ્રાર્થના અને સમશક્તિપણથી ગાવા માટે કૃપા કરો. પણ આ અન્ય ભાષાનું વરદાન જ્યારે ચર્ચમાં બધા લોકો ભેગા હોય એ સમયની અંદર બધા જ અન્ય ભાષા બોલશે તો કોણ કેવી રીતે આમેન કહેશે? અને માટે દેવે વ્યવસ્થા રાખેલી છે કે ક્યારે અન્ય ભાષા બોલવી જોઈએ, ક્યારે તેઓએ હાલેલુયાની ભાષામાં પ્રાર્થના કરવી જોઈએ. કેમ કે બાઇબલ કહે છે, પાઉલ કહે છે, હું 1000 અન્ય ભાષાના શબ્દ બોલું પણ સાંભળનારને એક શબ્દ પણ સમજ ના પડે તો તેથી સુધાર. પણ મારું બોલવું એવું હોય કે સાંભળનાર આમેન કહે. માટે આપણે દેવની વ્યવસ્થામાં રહેવું. બોલો, દેવની વ્યવસ્થાની રહેવું. કેટલીક જગ્યાની અંદર એની ભાષા એવી રીતે બોલવામાં આવે અને અમુક લોકો કે બાપરે આ લોકો શું થયું છે, આ બધા શું છે, બાપરે બાપા અમે ખબર ના પડી. ના, દેવનું કૃપાદાન મસ્કરી માટે નથી. પ્રભુનું વચન કહે છે, હું આત્માથી પ્રાર્થના કરીશ. પ્રેઝ ધ લોર્ડ. અને માટે રોમીયોનો પત્ર એના 8મા અધ્યાયની 26-27 તરફ વાંચો તો બાઇબલ કહે છે, સી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પરંતુ પવિત્ર આત્મા આપણા માટે કે જેવી વિષય છે તેની માટે અવાચ્ય અને નિષ્ઠાથી પ્રાર્થના કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પછી પ્રભુ અન્ય ભાષા માટે 14મો અધ્યાય 39માં કહે છે, 1 કોરિન્થી 14:39, એ માટે મારા ભાઈઓ પ્રબોધ કરવાની અભિલાષા રાખો અને અન્ય ભાષામાં બોલવાની મના ન કરો. બોલો, બોલવાની મના ના કરો. નહીં બોલવાનું, અન્ય ભાષા નહીં બોલવાની. પણ શાસ્ત્ર શું કહે છે? અન્ય ભાષા બોલવાની મના ન કરો, પણ બધું સોંપી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે. હાલેલુયા. અન્ય ભાષા બોલવાનો પણ સમય, મૂળ ભાષામાં પ્રાર્થના કરવાનો પણ સમય.
હાલેલુયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે ઓનલાઈન પ્રેયર હશે આપણા ચર્ચમાં, અને એ સમયની અંદર આપણે શારીરિક રીતે એકઠા થઈશું, ત્યારે આ બાબતને આપણે પ્રેક્ટિકલ મૂકીશું. પ્રેઝ ધ લોર્ડ. જેટલા બાળકો તમે એમની ભાષા બોલો છો, તમે બધા બોલો. પ્રેઝ ધ લોર્ડ. પણ પ્રાર્થના કરવાની શરૂઆત થાય એટલે બાઇબલ કહે છે આ અધ્યાયમાં કે દરેકને પ્રભુનો આત્મા કે પવિત્ર આત્મા માણસના કંટ્રોલમાં દેવે મોકલ્યો છે. પેલું કંટ્રોલમાં એ પોતાની જીભને એ સમયમાં કંટ્રોલ કરી શકે છે. હાલેલુયા. ક્યારે બોલવું ક્યારે ન બોલવું પ્રભુએ માણસને જ્ઞાન આપ્યું છે. અને જો આપણે આત્માથી ચાલીશું તો આપણે સ્ટ્રોંગ માઇટી ચર્ચ બનીશું. પ્રેઝ ધ લોર્ડ. સ્વર્ગીય ભાષાની અંદર પ્રાર્થના કરીશું, મર્મમાં પ્રાર્થના કરીશું, શૈતાનને કઈ સમજ નહીં પડે અને આપણી પ્રાર્થના ઉત્તર આવશે. હાલેલુયા. આપણે કહીએ છીએ ને, प्रार्थना विनती ऊपर जाती है, उतर लेकर नीचे आती है. प्रार्थना विनती ऊपर जाती है, उतर लेकर नीचे आती है. Oh
હે સર્વશક્તિમાન પ્રભુ, મંડળી તારી છે, જેને તારા રક્ત દ્વારા તે પોતે ખરીદી છે. આ અમૂલ્યવાન સંતાનો તારા છે અને અમારા જીવનની કમી ઘટીને પવિત્ર આત્માની આગથી બાળીને ભસ્મ કરો. જેમ યશાયાના જીભને અડક્યો, પ્રભુ યર્મિયાના મુખને તું અડક્યો. પ્લીઝ પિતા, હોલી સ્પિરિટ, આદરણીય પરમેશ્વરનો આત્મા અમને સ્પર્શ કરવા અને અમારી જીભ દેવની સાથે વાત કરે, અમારી જીભ મર્મ બોલે, અમારી જીભ પરાક્રમ, જ્ઞાન, દહાપણની વાતો બોલે, અમારી જીભ પ્રબોધની જીભ. પ્લીઝ તારા બાળકોને તમે આશીષિત કરો, મને પણ વિશેષ આશીષ કરો કે સર્વ પવિત્ર આત્માના કૃપાદાનો, જે પરાક્રમનું કૃપાદાન, જે પ્રકટીકરણના કૃપાદાન અને જે બોલવામાં કૃપાદાનો છે, હજુ વધારે મને આપો ને મારો ઉપયોગ કરો. તમારા બાળકોનો પણ ઉપયોગ કરો અને જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનમાં તમારી મરજી પૂરી થાય. પ્રભુ ઈસુના નામમાં આમીન.